નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, તો પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું। 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 20.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट में सबसे कम जो मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.6 डिग्री सेल्सियस। और अहमदाबाद के लिए बात करेंगे, मैं मिनिमम टेम्परेचर फोरकास्ट कीजिए तो आज के लिए 20 डिग्री सेल्सियस के मिनिमम टेम्परेचर का फोरकास्ट। तो કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે। 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવા પ્રકારની આગાહી છે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં તાપમાનમાં વધારો હતો, હવે તાપમાન ઘટશે। તો રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। હવામાં ભેજનું પ્રમાણ સાથે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું। અમદાવાદ શહેરનું ધુમ્મસભર્યું વાતાવરણ। આગામી 48 કલાક વાતાવરણ તેમજ તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। વહેલી સવારે ફરી ઠંડીનો અહેસાસ શરૂ થશે। રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને બીજી બાજુ અત્યારે જે પવનની દિશા છે તે પૂર્વ દક્ષિણ પૂર્વના તરફના પવનો આવી રહ્યા છે, એટલે કે અત્યારે ભેજ પણ આવી રહ્યો છે અને ભેજના કારણે વાતાવરણ ધૂંધળું બન્યું છે। સાથે જ પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે। પરંતુ છેલ્લા 48 કલાકથી જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ ધુમ્મસ ભર્યું છે તે જોવા મળી રહ્યું છે। વહેલી સવારે છે ખાસ ધુમ્મસ વધારે પડતી જોવા મળે છે, સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। એટલે કે અમદાવાદ શહેરનો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ 200ની આસપાસ પહોંચી ગયો છે। ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે જ્યારે પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો છે તેના કારણે ભેજનું પ્રમાણ વધતાની સાથે વાતાવરણ ધૂંધળું બની રહ્યું છે। તો બીજી તરફ 48 કલાક હજુ પણ વાતાવરણ યથાવત રહેશે અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, એટલે વહેલી સવારે ફરી એક વખત ઠંડીનો અહેસાસ શરૂ થશે। કેમેરામેન હિરેન શાહ સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આગળ વાત કરીએ। માવઠાના મંડાણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે। શિયાળુ પાકમાં રોગચાળાની ભીતિ પણ છે। ગાઢ ધુમ્મસ, વાદળછાયા વાતાવરણથી ભીતિ હાલ ખેડૂતોમાં જોવા મળી રહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। એરંડામાં કાતરવા તેમજ રાયડામાં મોલોસી નામના રોગની ભીતિ ખેડૂતોમાં છે। રાજ્યમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી। તો માવઠાના મંડાણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। નોંધનીય છે કે વાદળછાયા વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ પ્રકારનું વાતાવરણ હાલ ઉત્તર ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, આ વાતાવરણના કારણે રોગચાળા ફેલાવાની શક્યતા વધારે હોય છે પાકમાં, ખાસ કરીને એરંડામાં કાતરવાના રોગની। ત્યારે હાલ આ વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં કેવા પ્રકારનો માહોલ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે દેખાઈ રહ્યું છે, ખેડૂતોમાં કેવા પ્રકારની ભીતિ? સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। તો આ ઉપરાંત બપોર બાદ ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારો છે, પોશીનાના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। તેના કારણે જે અત્યારે હાલ જો ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું, ખાસ કરીને જે કઠોળ પાક છે, સોયાબીન છે, આ ઉપરાંત બટાકા અને ઘઉં, આ તે તમામ પાકો છે, તમામ પાક ઉપરાંત શાકભાજીના પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જો હજુ પણ વરસાદ વરસે તો નુકસાન થઈ શકે તેમ છે। આ ઉપરાંત કહી શકાય કે જે અત્યારે હાલ જે વાતાવરણમાં જે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે। ઠંડીના પ્રમાણ ઘટવાના કારણે જે બટાકું છે કે પછી ઘઉં છે તેમાં પૂરતા પ્રમાણમાં ઠંડી ના મળતી હોવાના કારણે તેમાં પણ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતા વધારી રહી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ જે અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, આ ઉપરાંત જો ભારે વરસાદ વરસશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે। આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ। 3 દેશોમાં આકાશી આફત ત્રાટકી છે। 3 દેશોમાં જળ કર્ફ્યુ લાગી ગયો છે। ઇન્ડોનેશિયામાં તો પાણીની એવી ઘાત કે આખા ઘર તણાતા જોવા મળ્યા।
ઓછામાં પૂરું ભૂસ્ખલનના કારણે પણ અનેક લોકોના આશયાના છીનવાઈ ગયા છે. દક્ષિણ પૂર્વ એશિયાના 3 મોટા દેશો થાઇલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયામાં કુદરતી આફત તારાજી સર્જી છે. એક તરફ થાઇલેન્ડમાં ઇતિહાસનો સૌથી વધુ વરસાદ પડ્યો તો બીજી તરફ ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. ઇન્ડોનેશિયામાં પણ ભારે વરસાદે ભયાનક તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ઘણા લોકોના મોત થયા હોવાની વિગત છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. ઇન્ડોનેશિયામાં સતત વરસાદના કારણે નદીઓનું જળસ્તર ઝડપથી વધ્યું છે અને બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર આવી ગયું અને તે જ સમયે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. ધરાશાયી થયેલા વૃક્ષોએ અનેક ગામોમાં ભારે નુકસાન પહોંચાડ્યું, જેનાથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો અહીં બચાવ કર્મીઓ દ્વારા ઇન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતના 6 પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે અને ઘણી મુશ્કેલીઓ તેમને ત્યાં પહોંચવામાં પણ પડી રહી છે. સિબોલ્ગા શહેર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. સિબોલ્ગામાં ભૂસ્ખલનના કારણે અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખરાબ હવામાન અને સતત થતા ભૂસ્ખલનના કારણે બચાવ તેમજ રાહત કામગીરીમાં ગંભીર અડચણો આવી રહી છે. કઠિન પરિસ્થિતિઓના લીધે પ્રભાવિત વિસ્તારો સુધી મર્યાદિત પહોંચ જ બની રહી છે તમામ બચાવ કર્મીઓની અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જ્યારે ઇન્ડોનેશિયાનો નિયાસ ટાપુ કે જ્યાં જવાનો માર્ગ કાદવ અને મલબાથી બંધ થઈ ગયો છે. તો તમિલનાડુમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અહીં નાગાપટ્ટિનમમાં વાવાઝોડું દિત્વાને કારણે ભારે પવન ફૂંકાયો છે. ડેલ્ટા ક્ષેત્રમાં ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉઠી રહ્યા છે. તો નાગાપટ્ટિનમમાં વાવાઝોડાની અસર અહીં ડેલ્ટા ક્ષેત્રમાં ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અહીં દિત્વા વાવાઝોડા કે જેનો ખતરો મંડરાઈ રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અહીં તમિલનાડુના જે સ્થાનિક ખેડૂતો છે તેમની ચિંતામાં વધારો થયો. ઉત્તરકાશીના ગંગોત્રી ધામથી લઈને ગૌમુખ પ્રદેશ સુધી તાપમાન દરરોજ ઘટી રહ્યું છે. અહીં તાપમાન 0થી નીચે છે અને ગૌમુખ ટ્રેક પર ફરતા વન્યજીવોની છબીઓ સામે આવી છે. મોટી સંખ્યામાં વન્યજીવો ફરતા જોઈ શકાય છે. આખો વિસ્તાર હિમથી થીજી ગયો છે અને તીવ્ર ઠંડી છે. સમગ્ર વિસ્તારમાં જંગલી પ્રાણીઓની સંખ્યા સતત વધી રહી છે, જે કુદરત માટે શુભ સંકેત છે. તો ટ્રેક પર ફરતા વન્યજીવોની આ છબીઓ આપ જોઈ શકો છો. આમ તો આ વિસ્તાર એ હિમથી પ્રભાવિત છે. આખો વિસ્તાર હિમથી થીજી ગયો છે. તો આ તસવીરો સામે આવી છે ઉત્તરાખંડથી, જ્યાં તીવ્ર ઠંડી વચ્ચે ગૌમુખ ટ્રેકના આ દ્રશ્યો છે કે જ્યાં વન્યજીવોની અવરજવર વધી છે. જોવા જઈએ તો આ સમાચાર શુભ સંકેત લાવી રહ્યા છે, કારણ કે અહીં જંગલી પ્રાણીઓ કે જે વિલુપ્ત થવાના આરે હતા, હવે તેમની સંખ્યા સતત વધી રહી છે. તો ઉત્તરાખંડના પિથોરાગઢના આદિ કૈલાશ ક્ષેત્રમાં તાપમાન -10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પરિણામે અહીંનું પાર્વતી તળાવ એ સંપૂર્ણપણે થીજી ગયું છે. પ્રવાસીઓ પણ બર્ફીલા તળાવનો આનંદ માણી રહ્યા છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે પાર્વતી તળાવ એ સંપૂર્ણપણે થીજી ગયું છે. આ વિસ્તાર 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. તેમ છતાં પ્રવાસીઓ હજુ પણ હવામાનનો આનંદ માણવા માટે અહીં ઉમટી રહ્યા છે. તો આ દ્રશ્યો છે આદિ કૈલાશ ક્ષેત્રના, કે જ્યાં તાપમાન -10 ડિગ્રી પહોંચ્યું છે, જેના કારણે સંપૂર્ણ તળાવ થીજી ગયું છે. આ પાર્વતી તળાવના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ તળાવ કે જ્યાં પહેલા પાણી હતું, હવે ત્યાં ફક્ત બરફ દેખાય છે. આગળ વાત કરીએ હૃદય રોગના હુમલાથી વધુ એક BLOનું મોત. મહેસાણા જિલ્લાના સતલાસણાના સુદાસણા ગામે BLOનું મોત નીપજ્યું. ઘરમાં SIRની કામગીરી દરમિયાન હૃદય રોગના હુમલાથી મોત થયું. દિનેશ રાવળ નામના શિક્ષકનું મોત થયું છે. સુદાસણા ગામની કન્યા શાળાના શિક્ષક હતા અને BLO તરીકે કામ કરતા હતા. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે સતલાસણા તાલુકાના સુદાસણા ગામે આ ઘટના ઘટી છે. હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે આજે BLOનું કામ કરી રહ્યા હતા, તેમના હૃદય રોગના હુમલાથી મોત થયું છે. ઘરમાં SIનું કામ કરી રહ્યા હતા તેવા સમયે આ હૃદય રોગનો હુમલો થયાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે. સુદાસણ ગામની કન્યા શાળાના શિક્ષક ગામમાં BLO તરીકે કામ કરતા હતા. BLOનું કામ
કરતા કરતા તેમનું મોત થતા હાલમાં જે ગામમાં હોય છે શોકની લાગણી અનુભવાય છે. દિનેશ રાવળ નામના આ જે શિક્ષકનું હોય છે તે હાલમાં અવસાન થયું છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ છોટાઉદેપુરમાં રખડતા આખલાનો આતંક. નગરના મુખ્ય માર્ગ પર બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું. જાહેરમાં આખલા બાખડતા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આખલાના યુદ્ધને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રખડતા પશુઓને લઈને નગરજનોમાં ભારોભાર રોષ છે. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા શહેજાબ જોડાઈ ગયા છે. શહેજાબ, રખડતા પશુઓનો આતંક છોટાઉદેપુરમાં વધી રહ્યો છે. જે પ્રીતિ, ખાસ કરીને છોટાઉદેપુર નગરપાલિકા છે અને છોટાઉદેપુર નગરપાલિકાના વિસ્તારની અંદર નગરની અંદર બે આખલા અચાનક યુદ્ધ થઈ ગયો હતો, ત્યારે જે વાહન ચાલકો હતા તે લોકોને પરેશાની કરવાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને જ્યારે પણ નગરપાલિકાની અંદર આ રીતે જે ગાયોનો જે છે, પશુઓનો જે છે તે ત્રાસ વધતો જાય છે દિવસે દિવસે, અને નગરપાલિકા દ્વારા ત્યાં એક તેઓને લઈને તેઓને સેફ રીતે મૂકવા જોઈએ, પરંતુ પાંજરાપોળની અંદર મૂકવામાં નથી આવી રહ્યા. પરંતુ જ્યારે સ્થાનિક લોકો જે છે તે લોકો નગરપાલિકાને અવારનવાર રજૂઆતો પણ કરી છે, પરંતુ આજે આ જે રીતે જોઈ શકાય છે કે જે બે આખલાઓ જે છે તે યુદ્ધ જે કરી રહ્યા આ જે વાહન ચાલકો છે તે પરેશાની વેઠી રહ્યા છે. આ તો જ્યારે આખલાઓને યુદ્ધ થયો હતો ત્યારે આસપાસના વિસ્તારના લોકોને કોઈ જાણવાની તો નથી થઈ, પરંતુ જે આ આખલાઓને જે રીતે જે યુદ્ધ કરી રહ્યા તે રીતે મૂકવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર પણ કોઈક અનિચ્છનીય બનાવ બને તેની જો કદાચ નગરપાલિકા રાહ જોતી હોય એવું ચોક્કસથી લાગી રહ્યું છે. જી પ્રીતિ. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ ગુજરાતને મળ્યું છે, જેથી 12મી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી. તેમણે પોતાના ટૂંકા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા અને ગૃહમંત્રી અમિત શાહના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે આ અવસર મળ્યા હોવાનું જણાવ્યું. વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકારની યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીમંડળના સભ્યોની સાથે અધિકારીઓએ પણ ઉજવણી કરી હતી. અમદાવાદમાં આવે એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે. જે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન રહ્યું છે કે ભાઈ વિઝન કેવું, તો કે ભાઈ કોઈ પણ દેશ કરી શકે તો ભારત કરી જ શકે. રાજ્ય સરકારની ચિંતન શિબિર પર કોંગ્રેસના આક્ષેપો પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું કે દરેક જગ્યાએ કોંગ્રેસની કારની હાર થઈ છે, આથી બોખલાહટમાં આવા નિવેદનો અપાઈ રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ જે બયાન આપ્યું છે એ એમનું ફ્રસ્ટ્રેશન બતાવે છે, બોખલાહટ બતાવે છે. કારણ કે જે એમની ભૂંડી હાર પહેલા લોકસભામાં થઈ, એના પછી હરિયાણામાં થઈ, મહારાષ્ટ્રમાં થઈ અને દિલ્હીમાં તો ફક્ત 0 સીટ આવી અને બિહારમાં પણ ફક્ત 6 સીટ આવી. પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતાં વધારે સીટ આવી અને એમણે હાર ભાપી લીધી છે કે ગુજરાતમાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ એમની હાર થવાની છે. એના કારણે આવા બધા બેતુકા બયાન આપે છે. તો વિદેશ પ્રવાસથી પરત ફરી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં ભાગ લેવા સીધા વલસાડ પહોંચેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરાયું. વલસાડ રેલવે સ્ટેશન પર સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળતા રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વલસાડ પહોંચી હર્ષ સંઘવીએ આ યજમાન પદ મળવા બદલ ખુશી વ્યક્ત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો. કાલે દુનિયાના 72 દેશોએ કોમનવેલ્થ 2030ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ 2030 તરીકે આપી છે. સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દૂરંદેશીના કારણે જ આજે આપણે આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ખેડા સંસદીય વિસ્તારમાં યોજાનારા ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ 2025નો શુભારંભ HND પારેખ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી શુભારંભ થયો. સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે પ્રારંભ થયેલા આ મહોત્સવમાં વિવિધ 8 રમતોની સ્પર્ધાઓ માટે હજારો રમતવીરોએ નામ નોંધણી કરાવી છે. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે રમતમાં ખેલદિલીના મહત્વ પર ભાર મૂક્યો. આ મહોત્સવ ફિટ યુવા ફોર વિકસિત ભારતની થીમ સાથે યોજાઈ રહ્યો છે. ખેડા લોકસભામાં કાયમી વ્યવસ્થા ઊભી થઈ છે, એટલે અમને પણ આ રમતગમત બહુ સરળતાથી વધુમાં વધુ લોકો સુધી આ સ્પર્ધાઓ કરવાનું આયોજન થયું છે. ત્યારે એક નવો વિચાર એ પણ આવે છે કે હવે અમે સાંસદ મ્યુઝિક સ્પર્ધા પણ કરીશું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જાહેરાત જન આક્રોશ રેલી બાદ હવે નશા મુક્ત અભિયાન શરૂ કરાશે. ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં દેખાવો કરશે અને કોંગ્રેસ નશા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન, દારૂ અને ડ્રગ્સ વેચવાવાળા લોકોને ખુલ્લા પાડીશું. નશા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવા અમે જઈ રહ્યા છે. જ્યાં પણ નશો છે, જ્યાં પણ નશા ને વધારવા વાળા લોકો છે, જ્યાં પણ દારૂ ને ડ્રગ્સની બધી છે વેચવા વાળા લોકો છે, એ બધાને ખુલ્લા પાડીશું. તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર થઈ. વારાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી. મનપા તેમજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને મોટા પ્રમાણમાં બ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા. બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા. દબાણ ખાતા તેમજ પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ. ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો અને બ્રિજ નીચે ગાંજા, અફીણ, ડ્રગ્સ, દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિ ફરિયાદ કરી હતી. લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી અને જે બાદ આ कार्यवाही થઈ. हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है. साथ ही के साथ पूरे जोन 1 के सारी पुलिस स्टेशन में, जिसमें गाकोद्रा पुलिस स्टेशन, सरथाना पुलिस स्टेशन आती है, इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं. साथ ही के साथ ये एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इस ऑपरेशन को हाथ धरेंगे. આગળ વાત કરીએ ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા પ્રારંભમાં વિવાદ સર્જાયો. ધારાસભ્ય ભગવાન બારડે મેળામાં ગુસ્સો ઠાલવ્યો. મેળાનો પ્રારંભ વહેલો કરી દેવાતા ગુસ્સે થયા. ટ્રસ્ટે ધારાસભ્યને 5.5 કલાકનો સમય આપ્યો હતો. મેળાનો પ્રારંભ 5 વાગે જ કરી નાખતા ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું કે આ મારું અપમાન છે. આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો. દીપ પ્રાગટ્યનો શોખ નથી, સમય મર્યાદાનો છે. ના કરો. તમે 5:30 નો ટાઈમ અમને આપો છો ભલામણ, શું કામ આવું કરીએ? ના પણ એમાં સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો. હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં માંડારો માણસ છું, મને વાંધો નથી. અમે 5 મિનિટ લેટ આવ્યા હોય તો અમને કહી દેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખો. આપણે કરવાનું બાકી છે. બિલકુલ શોખ. તો મેળાનો સમય એ જે આપવામાં આવ્યો હતો તેના કરતાં પહેલા પ્રારંભ કરી દેવાતા ધારાસભ્ય બગડ્યા હતા અને ગુસ્સે થયા હતા અને રકઝક થઈ હતી, જેનો આ વિડીયો સામે આવ્યો છે. કોઈને કોઈ આમંત્રણ દેવામાં કઈ સત્ય રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરવું તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય. તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે, સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે. બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો. આ મેળો કમોસમી વરસાદ પડવાના કારણે મુલતવી રખાયો હતો. આ 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ વર્ષ 1955થી યોજાય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્યતા સાથે યોજાતા આ મેળાને હજારો ભક્તો, પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે તેને પાછળ ધકેલાયો હતો. ત્યારે હવે 27 નવેમ્બરથી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેળો 1 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. મેળાનો પ્રારંભ એ જૂનાગઢ રેન્જના પોલીસ વડા નિલેશ જાજડિયાના હસ્તે કરવામાં આવ્યો.
તો સોમનાથ ટ્રસ્ટ કે જે દર વર્ષે આ મેળાનું આયોજન કરે છે અને ખૂબ જ ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે, જેની રાહ અહીંના સ્થાનિકો આ ઉપરાંત જે ભક્તો અહીં આવતા હોય છે, પ્રવાસીઓ આવતા હોય છે તે જોતા હોય છે. કમોસમી વરસાદના કારણે મુલતવી રખાયેલો મેળો હવે આખરે પ્રારંભ થઈ ગયો છે. ડિસેમ્બર સુધી 1 ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે. આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે. કીર્તિદાન, માયાભાઈ આહિર, સત્વના ત્રિવેદી, બહાદુર ગઢવી, હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે. મેળો હર વર્ષે તો કાર્તિક પૂર્ણિમાનો થતો હોય છે, પણ આ વખતે વરસાદને કારણે થઈને થોડું લેટ થયું છે, એટલે ખૂબ સુંદર મેળાનું આયોજન છે. કેશુબાપા વખતથી આ મેળો ચાલુ છે. મેળો બહુ જ સરસ છે અને આવો મેળો તો લગભગ ગુજરાતમાં આપણે ક્યાંય જોવા નથી મળતો, એટલો મસ્ત મેળો છે. અમે આ 10 વર્ષથી મેળાની મોજ માણીએ છીએ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.